નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ આજની વાત છે કે કાલે અધૂરી હતી તેનો બીજો એપિસોડ છે, તો તમે અચૂક સાંભળજો. પહેલો ન સાંભળ્યો હોય તો પહેલા એ સાંભળો, તો તમને બરાબર સમજાશે. તો ચાલો શરૂ કરીએ. પહેલી રાત જેવી ગઈ તેવી આજે બીજી રાત તે એવી જ જવા દેવા નહોતી માંગતી. તેને મનથી નક્કી કરીને જ રાખ્યું કે તે સાર્થકની પત્ની છે, તો તેના હક માટે તે પોતે લડશે અને સાર્થકને ગમે રીતે પોતાનો કરીને જ રહેશે. તેના માટે તેને ગમે તેવી તકલીફનો સામનો કરવો પડે તે કરવા તૈયાર હતી. સાંજે જમવાનું પૂરું થતાં તે રૂમમાં આવી. સાર્થકને કામ હતું એટલે જલ્દી રૂમમાં નહીં આવે તે ખ્યાલ જ હતો. તેને જાતે પહેલા રૂમ ડેકોરેટ કરી અને પછી તે પોતે તૈયાર થઈ. કાલની રાતની જેમ તેને બધો જ શણગાર સજ્યો. પોતાના ચહેરાને આઈના સામે જોતા તે પોતાની જાતને વખાણ કરતા ન રોકી શકી. ખરેખર તે આજે કેટલી ખૂબસૂરત લાગી રહી છે. આજે ચોક્કસ જો સાર્થક તેને જોશે તો તેનામાં ખોવાઈ જશે. પણ સાર્થક શું રૂમમાં આવશે? મનમાં એક વિચારે તે ફરે ખામોશ બની ગઈ. લોકો કહે છે લગ્ન પછી સ્ત્રીની જિંદગી ખામોશ છે, પણ હું તો કહું છું, જો સ્ત્રી પોતાની રીતે જીવવાની કોશિશ કરે તો તે ક્યારેય ખામોશ બનતી જ નથી. ભાભીના તે શબ્દો યાદ આવતા તે તરત ફરી વિચારોમાંથી બહાર આવી. તેને ઘડિયાળમાં સમય જોયો. રાતના 11 જેવું થયું હતું. સાર્થકે આજે પ્રોમિસ કર્યું છે એટલે તે રૂમમાં આવશે જ એવી આશા મનમાં હતી. તે સોળે શણગાર સજી સાર્થકની રાહ જોતા બેડ પર બેસી ગઈ. બહારથી આવતા અવાજ સાંભળતા તેને થતું સાર્થક આવે છે. તે પોતાની જાતને તૈયાર કરતી, પણ આશા ફરી નિરાશા બની રહી જતી. રાતનો સમય એમ જ પૂરો થતો જઈ રહ્યો હતો. રાતના મોડે સુધી રાહ જોવા છતાં સાર્થક રૂમમાં ન આવતો. છેલ્લે થાકી તે સૂઈ ગઈ. સવારે ઉઠી તે જોવે તો સાર્થક તેની પાસે સૂતો હોય. આવું લગભગ 15 દિવસ ચાલતું રહ્યું. સાર્થકના તેના સમય પર આવતો ના સવારે ઉઠીને તેને તૈયાર થયેલ જોઈ કંઈ પૂછતો. તેને જ્યારે મર્મગીતા સાથે કોઈ સંબંધ બનાવવો જ નથી, ત્યારે શું કામ તેની સાથે રાત ગુજારવા આવે તે જાણવા છતાં અજાણ બની રહેતો. મર્મગીતાનું દિલ બહુ દુખાતું, છતાં પણ તે તેની કોશિશથી પીછેહઠ ના કરતી. તે પોતાની કોશિશ શરૂ જ રાખતી. એક દિવસ તો સાર્થક તેની સામે જોશે ને, ક્યારેક તો સાર્થકને તેનો વિચાર આવશે ને, પણ સાર્થકને ક્યારેય તેનો વિચાર આવ્યો જ નહીં. તે તો જેની સાથે રહેવા માંગે છે તેની સાથે મજા લઈ રહ્યો છે. લગ્નના 1 મહિના થતા આજે તે ફરી સોળે શણગાર સરી બેઠી. સાર્થક આજે પણ રાતે રૂમમાં ન આવ્યો. મોડી રાત સુધી રાહ જોઈ પણ સાર્થક ના આવતા તે રૂમમાંથી બહાર નીકળી. સાર્થક રોજ કહે છે તે કામમાં હતો, જાણે તે પોતાની જાતને છુપાવી રાખવા માંગતો હોય. પણ મર્મગીતાથી તો તે છુપું ના રહેતું ને. તેને તો પહેલેથી જ રાતે સાર્થકની ચોરી પકડી લીધી હતી, પણ તે છોકરી કોણ છે તે જાણી ન શકી. મનમાં એવા કેટલાય સવાલો આવી જાગતા હતા, પણ તેનો જવાબ કંઈ ના મળતો. તે વિચારતી, સાર્થક રોજ રાતે કામના બહાને જાય છે તો શું સાચે તે કામ જ કરે છે? તે રાત પછી તે ક્યારેય સાર્થકને જોવા માટે નહોતી ગઈ. તે રાતે ઘરમાં બીજું કોઈ ન હતું તો તે છોકરી ક્યાંથી આવી? કદાચ તે જાનમાં જ આવી હોત તો તેના વિશે અહીં કોઈ તો જાણતું હોય ને. આખો 1 મહિનો થયો તે ક્યારેય તેને કેમ ન મળી શકી? તો શું તે રાત્રે આવતી હશે અને પછી કોઈની નજર ના મળે
એમ જતી રહેતી હશે. એવું તો ન બની શકે ને કે તે રાત્રે આવે અને કોઈની નજર ના જાય. પપ્પા તો કહેતા હતા તે ક્યારેક ઊંઘ ના આવે તો બહાર આંટા ફેરી કરવા નીકળે. તો શું તેને ક્યારેય અંદાજ ન આવી શકે? પપ્પાને ખબર હોય તો તે આ લગ્ન કરવા ક્યારેય ન કહે. તેનું સમાજમાં નામ કેટલું છે, તે બદનામ થોડા થવા દે. તો શું તે રાતે મારો વહેમ હતો? એવું કંઈ નથી. તો સાર્થક કેમ હજુ મારી નજીક નથી આવ્યા? છેલ્લા 1 મહિનાથી તે આવું જ વિચારતી જઈ રહી છે, પણ સામેથી કોઈને પૂછવાની કે સાર્થક સાથે આ વિષય પર વાત કરવાની તેની હિંમત ચાલી જ નહોતી રહી. આજે હવે તે ફાઇનલ જાણવા જ માંગતી હતી. જો ખરેખર સાર્થક કોઈ છોકરી સાથે રૂમમાં છે તો તેની સામે જશે. આમ પછી કેટલા દિવસ ચાલતું રહેશે. પૂરેપૂરા શણગાર સાથે જ તે રૂમની બહાર નીકળી. સાર્થક જે રૂમમાં કામ કરે તે રૂમ બાજુ આગળ વધી. આગળ વધતા એક અજીબ ડર મનને ડરાવી રહ્યો હતો. ખરેખર એવું જ હશે તો તે શું કરશે? પોતાના મનને ડરતા રોકવાની કોશિશ કરતા તે રૂમ પાસે તો આવી ઊભી રહી, પણ આજે કોઈ અવાજ તેના કાને સંભળાઈ રહ્યો ન હતો. રૂમની લાઈટ એમ જ શરૂ હતી. એ તો પાકું જ હતું કે સાર્થક અહીં આ રૂમમાં જ છે, પણ તે એકલો છે કે કોઈ તેની સાથે તે જાણવું જરૂરી હતું. તેને ધીમેથી દરવાજો ખોલવાની કોશિશ કરી, પણ દરવાજો અંદરથી લોક હતો એટલે ન ખુલ્યો. હવે દરવાજો ખોલવા માટે તેને દરવાજો ઠપકારવો પડે એમ જ હતો, પણ તે એમ કઈ રીતે ઠપકારી શકે? ભાભી કહેતા હતા કે સાર્થક તેની બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં હોય એટલે તેને ડિસ્ટર્બ કરવા ત્યાં કોઈ ક્યારેય ન જાય. જો ખરેખર તે તેની મીટિંગમાં હશે અને તે દરવાજા પર અવાજ કરે તો તેની મીટિંગમાં ખલેલ બનશે. પણ આમ તે હવે અહીં સુધી આવી પાછી તો ફરી જ ન શકે. આજે તે છોકરી વિશે જાણી જ જવા માંગતી હતી. આખિર કોણ છે તે કે સાર્થક તેના લીધે એક પળનો પણ સમય વ્યતીત કરવા તેની સાથે નથી માંગતો. થોડી વાર એમ જ ત્યાં ઊભા રહેતા તેને અંદર જવાના રસ્તા મનમાં જ બનાવ્યા. બધા રસ્તે બસ સાર્થકનો જ વિચાર આવતો હતો. જે સાર્થકને તો તેના વિશે ક્યારેય વિચાર ન આવ્યો. શું તે બંને દિવસે પણ ક્યારેય મળતા હશે કે ખાલી રાતે જ ભેગા થતા હશે? તે છોકરી અહીં કંઈક નજીકમાં જ રહેતી હશે તો જ તે આમ રાત્રે આવી શકતી હોય. તો શું ઘરે એકલી રહેતી હશે? અહીં સોસાયટીમાં તો કોઈ મા બાપ આમ છોકરીને રાત્રે ઘરે જવા દે એવું લાગતું નથી. જેમ અહીં પપ્પાની ઇજ્જત છે એમ સોસાયટીમાં બધાની હશે. પહેલા તો તે છોકરી અહીં રાત્રે આવી કેમ શકે? અહીં જ્યારે સોસાયટીમાં તેનું ઘર સૌથી છેલ્લે છે. જો તે રોજ આવે છે તો અત્યાર સુધી બધે વાત ફેલાઈ ગઈ હોય કંઈક સાર્થક સાથે. તે હજુ વિચારી જ રહી હતી કે દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. દરવાજો ખુલવાના અવાજ સાંભળતા તે તરત જ ત્યાંથી પાછળ છુપાઈ ગઈ. દરવાજો ખુલ્યો. દરવાજાના અંદરથી પહેલા ભાભી બહાર આવ્યા. રૂમની બહાર નીકળતા તેને આજુબાજુ નજર ફેરવી. જોઈ કોઈ બહાર ન દેખાતા તે ઉતાવળા પગલે પોતાની રૂમ બાજુ જવા લાગ્યા. મર્મગીતા આ બધું જ જોઈ રહી. તે માની નહોતી શકતી કે ખરેખર આવું પણ હોઈ શકે. જે ભાભીને તે બહેનનો દરજ્જો આપી રહી હતી તે ભાભી તેના જ પતિ સાથે. ભાભી સાથેની એવી કેટલી બધી વાતચીત યાદ આવવા લાગી.
એક સ્ત્રી વિચારીને તો કંઈ પણ કરી શકે, પછી અમુક સમયે ડરને છોડવો પડે છે. ક્યારેક જો કંઈક મેળવવાનું થાય તો તારી અને સાર્થક વચ્ચે કેવું ચાલે છે? મારે તો મારા પતિ સાથે ક્યારેય બન્યું જ નહીં ને તે હું પસંદ ના આવી, અને મને તે અમે ક્યારેય એકબીજાને પસંદ કરી જ ના શક્યા. પણ તું એવું નહીં થવા દેતી. લગ્ન જીવનમાં જો પ્રેમ ન હોય તો તે સંબંધ હોવા છતાં પણ નકામો છે. ખબર નહીં આ રીત રિવાજો કોને બનાવ્યા હશે. એમાં માણસ તેની મરજીથી ક્યારેય જીવી પણ ન શકે. સાર્થકનું જોને તેને સગાઈ પછી થોડા સમય જોતો હતો, પણ પપ્પા કહે પછી તૂટા વસોડા થાય તેના કરતા તો જલ્દી કરી નાખવું સારું. હવે આપણે એકબીજાને બરાબર ઓળખી પણ ન શક્યા ત્યાં લગ્ન આવું કંઈ હોતું હશે. જે બધી જ વાતે એકદમ પરફેક્ટ, તે કેમ આવું કરી શકે? પોતાના દિયર સાથે લવ મન હજુ તે વાત માનવા તૈયાર જ નહોતું. નજર સામે જોવા છતાં તે માની નહોતી શકતી કે ભાભી કઈ એવું કરી શકે. તરત જ થોડી વાર પછી તે રૂમમાંથી સાર્થક બહાર આવ્યો. તેને જોતા આંખના આંસુ વહી ગયા. પોતાના ઘરમાં આવું બધું ચાલી રહ્યું છે અને તેને કંઈ પણ ખબર ના રહી. સાર્થકનો તો તેને ખ્યાલ જ હતો, પણ તેની સાથે ભાભી તે વિચારતો તે ક્યારેય કરી જ ન શકી. આ જ મનમાં તે વિચારો આવતા તરત જ નજર સામે તે લાઈવ દ્રશ્ય જોવા મળી ગયું. બસ હવે બહુ થયું. આજ સુધી તે વિચારતી હતી કે તે ફરી સાર્થકને તેની બાજુ ખેંચી લેશે, પણ હવે તે તેની બાજુ શું તેની સામે પણ જોવા નહોતી માંગતી. તે પોતાની રૂમમાં ન જતા ત્યાં જ સાર્થકની કામવાળી રૂમમાં ગઈ. બેડ પર ફાઇલનો ઢગલો એમ જ પડ્યો હતો. તેને પોતાના શણગારને વિખેરી દેતા તે ઢગલા પર બધા ઘરેણાં ફેંકી દીધા. અહીં આ જ રૂમમાં બંને રોજ રાતે મળે છે. કેમ તેને મારા સાથે આવું કર્યું? શું બગાડ્યું હતું મેં તેનું કે તેને મારી જ જિંદગી સાથે ખિલવાડ કર્યો? તેને કોઈ સંબંધ સાથે મતલબ ના હતો તો તેને આ લગ્ન કેમ કર્યા? શું ખાલી તે મને ઘરનું કામ કરવા માટે અહીં લઈ લાવ્યા છે? પોતાના જ મન સાથે વાતો કરતા તેનાથી વધુ રડાઈ રહ્યું હતું. આ શણગાર, આ શોભા બધું જ નકામું છે. જો તેના પતિ તેની સિવાય કોઈ બીજા સાથે રહેતો હોય તો કેટલા અરમાનો લઈ આવી હતી. બધા જ અરમાનો જાણે તૂટીને વિખરાઈ ગયા. જેની તકલીફનું ન વિચારતા તે પોતાની તકલીફ ભૂલવા માગતી હતી, પણ તેની તો કોઈ તકલીફ હતી જ નહીં. આજે સમજાઈ રહ્યું હતું કે ભાભી કેમ કોઈને પસંદ કરી બીજા લગ્ન નહોતા કર્યા. તે ખરી રીતે અહીં સેવા કરવા નહીં પણ સાર્થક માટે રહ્યા છે. જો સાર્થક સાથે સંબંધ જોડી રાખવો હતો તો તેને કેમ સાર્થકને લગ્ન કરવા દીધા? લગ્ન તો ઠીક, પણ તે મર્મગીતાને સાર્થકની નજીક લઈ જવાની કોશિશ પણ કરી રહ્યા હતા. આ બધું ખાલી એક નાટક ચાલી રહ્યું હતું. ચહેરા પર દેખાઈ રહેલી હસતી પીઠ પાછળ કેટલું મોટું પાપ લઈ બેઠી હતી. મર્મગીતા પોતે કંઈ વિચારી નહોતી શકતી. બધું જાણે પૂરું થઈ ગયું હોય એવું લાગ્યું. આંખોમાં વહેતા આંસુ હવે થંભી નહોતા શકતા. અત્યારે જ બધાને બોલાવી કહે કે સાર્થક તેની સાથે શું કર્યું છે, પણ કોણ અહીં તેના પર વિશ્વાસ કરશે? શું તે બંનેમાંથી કોઈ આ વાતનો સ્વીકાર કરશે? જો તે કહે તો તેના પરિવારની બદનામી થશે, તો શું તે કંઈ કહ્યા વગર એમ જ ચૂપ રહે? આમ આખી જિંદગી તે
એક એવા પુરુષ સાથે કેવી રીતે રહી શકે જે તેની જ ભાભી સાથે રાત ગુજારવા માંગતો હોય? તેની પાસે કહેવા જેવું એવું શું છે કે તે કોઈને કહે? બહાર લોકો દિવસ ભાભીના સંબંધને કેવું માની રહ્યા છે. જ્યારે આવા બહાર આવશે તો લોકો શું કહેશે? નહીં વહુ આવી ને ઘરેમાંથી ભાભીને કાઢી, તે તો બિચારી કહેવાશે. તે બિચારી સાથે એવું પણ કેમ કરી શકે? તો અહીં પોતાની પીડા, પોતાની જિંદગી શું કેમ તે રહી શકે? અહીં મમ્મીને વાત કરશે તો મમ્મી સમજાવીને તેને ચૂપ રહેવા કહી દેશે. તો શું આખી જિંદગી તે આમ જ ચૂપ બસ જોયા કરશે? કદાચ કોઈ કારણસર સાધક તેની નજીક આવી જાય, પણ શું તે પ્રેમ વગરનો સંબંધ કઈ કામનો? તે આવી જિંદગી ના જીવી શકે. એક એક કરતા શરીર પરથી ઉતરી રહેલા પછી હાથમાં છેલ્લે મંગલસૂત્ર આવ્યું. લગ્નની તે વિધિ યાદ આવી ગઈ. ગોરબાપાએ કહ્યું હતું, આ મંગલસૂત્ર ખાલી સ્ત્રીની સુંદરતા વધારવા માટેનું ઘરેણું નથી. આ મંગલસૂત્ર પતિનું જીવન છે. જ્યાં સુધી તે સ્ત્રીના ગળામાં છે ત્યાં સુધી તેનો પતિ તેની સાથે છે. તું તેને ક્યારેય પણ ન ઉતારતી. જે મનથી કે દિલથી સાથે ના હોય તે શરીરથી સાથે રહે તે પણ શું કામનું? તે મંગલસૂત્ર ને ઉતાર્યા વગર ન રહી શકી. તે હવે આ ખોખલા અને ખાલી સંબંધથી આઝાદી માંગી રહી હતી. નથી જોતો કોઈનો આવો સાથ તેને ખાલી તકલીફ અને તકલીફ જ આપે. એક સ્ત્રી બધું જ વહેંચી શકે પણ ક્યારેય પોતાના પતિને ન વહેંચી શકે. આ તો પહેલેથી વહેંચાઈ ગયો છે. તેને તે હવે તેનું કેમ બનાવી રાખે? પોતાનાની પીડા અંદર દિલ ન તોડી રહી હતી. શું કરવું કંઈ સમજાતું ન હતું. મંગલસૂત્ર તો ઉતારી દીધું, પણ સાથે માથાનું સિંદૂર પણ સાફ કરી નાખ્યું. હવે તે આ બધામાંથી મુક્ત છે. પણ શું તે ખરેખર મુક્ત બની શકે? સમાજ, સોસાયટી આ બધા શું કહેશે? પરિવારને શું કહી તે તેની વાત મનાવશે? અહીં જ જતા તે ફરી શું કરશે? તે ઘરે જઈ શકશે જ્યાંથી તેની ડોલી ઉઠી સાસરે આવી ગઈ હતી. પણ આ કેવું સાસરું જ્યાં તેનો પતિ જ તેની સાથે હોવા છતાં તેનો ન હોય? પતિ વગર પત્નીનું અહીં કોણ? સવારના ઉગતા સૂર્ય સાથે તે ઊભી થઈ, તૈયાર થઈ બહાર આવી. જે ઘરને તે પોતાનું માની અહીં આવી હતી તે ઘરથી અલગ થવાનો સમય આવી ગયો હતો. જ્યાં તેની કોઈ જગ્યા જ નથી ત્યાં તે રહી પણ શું કરે? આ ખાલી અને ખોખલા સંબંધ કરતા તો કોઈ સંબંધ જ ના હોય તે સારું. આ તેનો પોતાનો અંગત નિર્ણય હતો. રાત આખી તે જ વિચારો વચ્ચે તેની પૂરી થઈ ગઈ હતી. તેને પહેલા તો તે રૂમની બહાર જવાનું મન જ ન હતું. ત્યાં જ તે રૂમમાં આખી રાત બેસી રહેવું હતું. પણ તે આ વાતનો કોઈ તમાશો ઊભો કરવા નહોતી માંગતી. જે વાત શાંતિથી સીધી રીતે પતી જતી હોય તે વાત તેમજ કરવાનો વિચાર કરતા તેને બધા ઘરેણાં એક થેલીમાં ભર્યા અને તે રૂમમાં લઈ આવી. તેને રૂમમાં ના જોતા સાર્થક તો થોડી વાર એમ જ હાફળો ફાફડો બની ગયો હતો. જેવી મર્મગીતા રૂમમાં આવી કે તેના પર સવાલોનો વરસાદ શરૂ થઈ ગયો. ક્યાં હતી? તો આટલી રાતે આ શણગાર આજ કેમ છે? તારા ગળાનું મંગલસૂત્ર ક્યાં ગયું? તે માથાનો સિંદૂર પણ ભૂંસી નાખ્યો. તારી સાડી
આમ અસ્તવ્યસ્ત કેમ છે? તું ક્યાં હતી આટલી રાતે? એક સાથે તે એવા કેટલાય સવાલો પૂછી ગયો. આ બધા સવાલોનો મતલબ સાફ મર્મ ગીતાને સમજાઈ રહ્યો હતો. તેની રડતી આંખોમાં આંસુ હજી સુકાણા ન હતા, પણ સાર્થકનો સવાલ સાંભળતા હવે તેને સમજાઈ રહ્યું હતું કે તે જેના માટે રડી રહી હતી તે તેના આંસુ તેને કોઈ લાયક નથી. તેને સાર્થકના સવાલ પર ખરેખર ગુસ્સો આવી રહ્યો હતો. હું તમારા જેવી બિલકુલ નથી. મને પરિવારની ઇજ્જત, તેના માન સન્માનની ચિંતા છે. જો કદાચ મને કોઈ સાથે પ્રેમ હોય તો હું કોઈ બીજાની જિંદગી ખરાબ કરવાનું ના વિચારું. પછી ભલે મારી મજબૂરી મને તેમ કરતા પણ રોકે, પણ હું કોઈની જિંદગી સાથે તો ખિલવાડ તો ના જ કરી શકું. તમે ખાલી મારી જિંદગી જ નહીં, બે પરિવારની ઇજ્જત સાથે ખિલવાડ કર્યો છે. હું એવું તો કંઈ નથી કરી રહી ને. તે એવું કેટલું બધું કહી દેવ માગતી હતી, પણ તે એક શબ્દ પણ કહી ના શકી. તે સાર્થકની વાતનો કોઈ જવાબ ના આપતા પોતાની જગ્યા પર સુવા જતી રહી. મર્મ ગીતાનું અજીબ બિહેવિયર તેને સમજાયું નહીં. જે ખરેખર ગુસ્સે હતી કે પછી તેની સાથે કોઈ નારાજગી. પછી તેને વિચાર આવ્યો હશે કે તેને મર્મ ગીતાને સીધું આવું ન પૂછવું જોઈએ. છતાં પણ માફી માંગવાનો કે મર્મ ગીતાને કંઈ કહેવાનો તેને કોઈ વિચાર ના આવ્યો. તે વધુ ને વધુ મર્મ ગીતા સાથે ગુસ્સો કરવા લાગ્યો. તેને મર્મ ગીતાને સૂતા રોકતા ગુસ્સામાં કહ્યું, તું મારા સવાલનો જવાબ આપ્યા વગર એમ સૂઈ કેમ શકે? હું તારો પતિ છું. તું શું કરે છે? તું ક્યાં જાય છે? બધી જ વાતની મને ખબર હોવી જોઈએ. હવે મર્મ ગીતા માટે હદથી પાર જઈ રહ્યું હતું. તે હવે સાર્થકને જવાબ આપ્યા વગર કે કંઈ કહ્યા વગર રહી શકે તેમ ન હતી. તેને સાર્થકને પોતાનાથી દૂર ફેંકવાની કોશિશ કરતા ગુસ્સામાં જ કહ્યું, ઓહ રિયલી, હું તમારી પત્ની છું. મને તો ક્યારે તે વાતનો અહેસાસ ના થયો કે તમે મારા પતિ છો. કેમ કે જો ખરેખર હું તમારી પત્ની હોત તો તમે રાતભર મારી સાથે રહેતા હો, નહીં કે કોઈ બીજા સાથે. મર્મ ગીતાની હકીકત સાર્થકથી સહન નહોતી થઈ રહી. તે વધુ ગુસ્સે ભરાઈ ગયો. તારો કહેવાનો મતલબ શું છે? જે હોય તે સાફ સાફ વાત કર. એ જે તમે સમજી રહ્યા છો. તમને શું લાગે છે કે તમે મને કોઈ વાત નહીં કરો કે મારાથી છુપો રાખવાની કોશિશ કરશો તો મને કંઈ ખબર નહીં પડે એમ? મને બધી જ ખબર પડી ગઈ છે. કાલે આ વાત હું બધા સામે કહી પણ દેવાની છું. મર્મ ગીતાના ધમકી ભર્યા શબ્દોથી સાર્થક એકદમ જાણે ડરી ગયો. જો તેની તે વાત ખરેખર બધા સામે આવશે તો ગુસ્સો પળવારમાં પીગળી જતા તેની આંખમાં આંસુ સરી પડ્યા. પ્લીઝ, તું કોઈને વાત ન કરતી. મારા કારણે અંકિતાની બદનામી થશે. હું તને બધી જ હકીકત કહું છું. તે સાર્થકના માસૂમ પડી ગયેલ ચહેરા સામે જોઈ રહી. ખરેખર તે બંને વચ્ચે પ્રેમની આટલી મજબૂતી છે કે તે ભાભીની બદનામીથી ડરતો હતો તો તેને બદનામીનો કોઈ ડર નથી. તે કંઈ કહ્યા વગર બસ એમ જ સાર્થક સામે જોતા ઊભી રહી. સાર્થકે તેની વાત શરૂ કરી, હું અને અંકિતા આમ બંને કોલેજ સમયથી એક સાથે જ છીએ. મને કે અંકિતાને ખબર ન હતી કે પપ્પાએ તેનો સંબંધ ભાઈ સાથે ફિક્સ કરી દીધો. અમે બંને કંઈ બોલી પણ ન શક્યા, ના કોઈને
કંઈ કહી શક્યા. તને તો ખ્યાલ જ છે કે પપ્પા એક વખત જે નિર્ણય લઈ લે છે પછી કોઈ તેમાં કંઈ ના બોલી શકે. તેનો નિર્ણય તે ફાઇનલ હતો કે અંકિતાના લગ્ન ભાઈ સાથે થાય. અંકિતાએ મને કહ્યું હતું કે આપણે ભાગી જઈએ, પણ હું એવું કેવી રીતે કરી શકું? મારા એવું કરવાથી મારા પરિવારની બદનામી થાય. અમે પછી એમ વિચાર્યું કે તે લગ્ન ભલે તેની સાથે કરે, પણ રહેવાનું તો એક સાથે જ છે ને. તે બંનેના લગ્ન થઈ ગયા. અમારા બંનેના પ્રેમના કારણે તે બંને વચ્ચે ક્યારેય પ્રેમ જ ના થયો. જો કદાચ તે બંને વચ્ચે બધું ઠીક પણ થઈ જાય, પણ ભાઈ પણ કોઈ બીજાના પ્રેમમાં હતો. તે અલગ કાસ્ટની છોકરી હતી, એટલે ભાઈ પપ્પાને વાત પણ ન કરી શકે. તે પછી તો ભાઈનું 6 મહિનામાં જ એક્સિડન્ટ થતા મૃત્યુ થઈ ગયું અને તે જતા રહ્યા. પછી અંકિતાને પપ્પાએ બીજા લગ્ન માટે કહ્યું, પણ તેને વિચાર્યું કે હું પપ્પાને વાત કરું અને અમે બંને સાથે રહીએ. વાત કરવાનો મોકો અમે ગોતતા રહ્યા કે પપ્પાએ તારી સાથે મારા લગ્ન નક્કી કરી દીધા. હવે પપ્પા એક જ વખત જે નક્કી કરી નાખે તે પછી હું કોઈ બીજું કંઈ બોલી શકે. ફરી સમાજ અને પ્રેમ વચ્ચે જિંદગી ફસાઈ ગઈ. હું પણ સમજુ છું કે પ્રેમ કોઈ બીજા સાથે અને જિંદગી કોઈ બીજા સાથે ના હોવી જોઈએ, પણ સમાજ અને પરિવાર વચ્ચે હું કંઈ પણ કરવા અસમર્થ છું. અંકિતા અહીં મારા માટે જ રહે છે. હવે જો હું તેની સાથે થોડો સમય પસાર ન કરી શકું તો તે બિચારીની જિંદગી એકલી બની રહી જાય. તે આખા ઘરનું વિચારી શકતી હોય તો મારે પણ તેનું વિચારવું જોઈને. પોતાની હકીકત કહેતા કેટલી તકલીફ થઈ રહી હતી તે મર્મગીતા જોઈ શકતી હતી. પોતે કરેલા નિર્ણય પછી હવે શું નવો નિર્ણય લેશે કંઈ સમજાતું ન હતું. તારો શું વિચાર છે? હવે થોડી વારની ખામોશી પછી સાર્થકે પૂછ્યું. જે પણ હશે કાલે સવારે તમને જવાબ મળી જશે. મને વિચારવા માટે સમય જોઈએ છે. તે સાર્થકને કહી ફરી તેની જગ્યા પર સૂઈ ગઈ. તે સમજતી હતી પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પણ આમ કોઈની જિંદગી સાથે ખિલવાડ કરવો તે તો ગુનો છે ને. આમ પણ સાર્થકે સાફ કહી દીધું ને તે તેની સાથે કોઈ સંબંધ નહીં જોડી શકે. તો પછી આ સંબંધમાં જબરદસ્તી બંધાઈ રહેવું પણ કેમ જોઈએ? તે સમાજ અને પરિવારનું વિચારી પોતાની જિંદગી તો ન જ ખરાબ કરી શકે. રૂમની બહાર નીકળતા તે આજે એક અલગ જોશમાં હતી. રોજની જેમ આજે પણ ભાભી રસોડામાં જ તેને મળ્યા. ભાભીને ગુડ મોર્નિંગ વિશ કરતા તે તેના કામમાં લાગી ગઈ. હવે તેને પાસે પૂછવા જેવું કે કહેવા જેવું કંઈ ન હતું. હવે સીધો તેનો નિર્ણય જ હતો કે તે કરવા શું માગે છે. સાર્થકને પણ ઊંઘ ના આવતા તે મર્મગીતાની પાછળ જ આવી ગયો હતો. તે પણ મર્મગીતાના જવાબની રાહ જોઈને જ બેઠો હતો. સવારનો નાસ્તો બનતા બધા ટેબલ પર આવી બેસી ગયા. જમતા જમતા મર્મગીતાએ પોતાનો નિર્ણય જણાવવાનું નક્કી કર્યું. હવે તેને કોઈ ડર કે સંબંધ લાગુ નહોતો પડતો. તે સંબંધ નામનો શણગાર ઉતારીને આવી હતી. તેને બધા સામે નજર કરતા તેના સસરાને કહ્યું, પપ્પા, હું આ સંબંધથી મુક્તિ માગું છું. મેં મારા એક વકીલ સાથે વાત કરી છે.
તે છૂટાછેડા માટેની જે કંઈ પ્રોસેસ હશે તે કરી આપશે. મર્મ ગીતાના શબ્દો બધાને આઘાત લગાડી ગયા. અચાનક આ બધું શું થઈ ગયું? કોઈ સમજી ન શક્યું. ભાભી તો સાર્થક સામે જોએ તેને ઈશારામાં જ પૂછવા લાગ્યા. સાર્થકને પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે આવો કોઈ નિર્ણય લેશે. પણ બેટા, કારણ શું છે? આમ કોઈ સંબંધ જલબાજીમાં પૂરો થોડો થઈ જાય. તને અને સાર્થકને કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે બેસી તેના વિશે વાત કરીએ. પણ આમ છૂટાછેડા સંબંધ તૂટ્યા પછી સમાજમાં કેવી બદનામી થશે તે ડરે પપ્પા મર્મગીતાને સમજાવી રહ્યા હતા. મને લાગે છે વાત કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે મારા અને સાર્થક વચ્ચે એવું કંઈ છે જ નહીં કે તે વાત કરે સારું બની શકે. મેં બહુ વિચાર્યા પછી જ આ નિર્ણય લીધો છે. આ મારો અંગત નિર્ણય છે કે હું ખાલી અને ખોખલા સંબંધથી આઝાદ થઈ જાઉં. મર્મગીતાએ કહ્યું, તે તારા ઘરે વાત કરી, તારા મમ્મી પપ્પા આ વાત સાંભળી શું વિચારશે? પપ્પાએ ફરી સમાજના નામના ડરને જગાડતા કહ્યું, મારો પરિવાર હવે આ જ છે, એટલે જ મેં તેમને જણાવતા પહેલા તમને વાત કરી છે. હું જાણું છું મારા નિર્ણયથી તેને પણ બહુ તકલીફ થશે, પણ આ મારી આખી જિંદગીનો સવાલ છે. હવે કોઈ નિર્ણય તું એકલા કેમ કરી શકે? તારી સાથે હવે સાર્થક પણ જોડાયેલો છે, તેનો પણ વિચાર જાણવો જરૂરી છે. મમ્મીએ કહ્યું, તે ભલે કંઈ ના કહે, પણ આજે સવાલ એક સંબંધનો છે, તો તે પણ ચૂપ કેમ બેસી શકે? તેના નિર્ણયની મને નથી ખબર. આમ પણ જે સંબંધમાં કોઈ મતલબ નથી તે સંબંધને વધારે લાંબો ખેંચી બે જિંદગીને ખરાબ ન કરવી જોઈએ. તું આ બધું શું કરી રહી છે? મર્મગીતા ક્યારથી ચૂપ બેસેલ ભાભી પૂછ્યા વગર ના રહી શક્યા. હું જે કંઈ પણ કરી રહી છું તે તમારા માટે જ કરી રહી છું. જે દિવસ તમારે બોલવું જોઈએ તે દિવસ તમે ચૂપ રહ્યા, તો આજે હું બોલું છું ત્યારે પણ તમે મને ચૂપ જ રાખવા માંગો છો. શું તમને તમારો હક, તમારો પ્રેમ, તમારો જીવન સાથી નથી જોઈતો? મર્મગીતા ના સવાલનો ભાભી પાસે કોઈ જવાબ ન હતો. તે તેમને કંઈ ન કહેતા એકદમ ચૂપ થઈ ગયા. તેને મર્મગીતાની વાતો સમજાઈ રહી હતી. તેની આંખોમાં આંસુ સરી પડ્યા. બધા જ વિચારવા મજબૂર બની રહ્યા હતા કે મર્મગીતા કહેવા શું માગે છે, તેનો હક, તેનો પ્રેમ, તું શું કહેવા માગે છે? જે પણ વાત હોય સાફ વાત કર. આ કોઈ મજાક નથી કે તું કહી દે કે મારે છૂટાછેડા જોઈએ છે. મમ્મી, મજાક ત્યારે બની જશે ત્યારે તમને એ વાતની જાણ થશે કે તમે સમાજનું જોવામાં તમારા એક છોકરાને ખોઈ નાખ્યો અને બીજાને પણ ખોવાની તૈયારી કરી રહ્યા છો. ક્યારેય પૂછ્યું કે તેને શું જોઈએ છે? મને તો લાગતું હતું કે ખાલી છોકરીની જિંદગી એવી હોય છે, પણ અહીં આવતા મેં જોયું છોકરાની જિંદગી પણ એવી જ હોય છે. તું કહેવા શું માગે છે કે અમે અમારા છોકરાનું જોતા નથી એમ? હા, તમને ખબર છે વિનયભાઈ ને ભાભી
સાથે લગ્ન નહોતા કરવા, તેની સાથે તમે જબરજસ્તી કરી લગ્ન કરાવ્યા. સાર્થકને મારી સાથે લગ્ન નહોતા કરવા, પણ તમે તેને કરાવ્યા. તે સિવાય એક વાત તો તમે ક્યારેય જોઈ સમજી ના શક્યા કે ઘરની અંદર બે દિલ દુભાઈ રહ્યા છે. આપણે બહારના શું કહેશે તે વિચારવા બેસી જઈએ, પણ ક્યારેય આપણા પરિવારનું શું થશે તે નથી વિચારતા. ભાભી અહીં કોના માટે રહે છે તે ક્યારેય તમને વિચાર ના આવ્યો? મર્મ ગીતાની વાત સાંભળતા પપ્પા અને મમ્મીને તો વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. તે મર્મ ગીતાને ચૂપ રહેવા સમજાવે તે પહેલા મર્મ ગીતાએ તેની વાત આગળ શરૂ કરી દીધી. મને તે બંને સાથે કોઈ પ્રોબ્લેમ નથી. તે એકબીજાને પ્રેમ કરે છે તો એક સાથે રહે તે પણ કંઈ ખોટું નથી. પણ બે પ્રેમ વચ્ચે હું આવી બેસું તે ખોટું થશે. મારા એક સ્ત્રી હોવાના સાથે મારો પત્ની ધર્મ લાજે. જો હું બે પ્રેમ કરતા વ્યક્તિ વચ્ચે આવું, આમ પણ હું એવી જિંદગી ના જીવી શકું જ્યાં મને પતિનો પ્રેમ ના મળે. હું ભલે પરિવારના દબાણ વચ્ચે મોટી થયેલી હોઉં, પણ ખોટું થતાનો જોઈ શકું. આ બધું વિચારી જ મેં મારો આ નિર્ણય કર્યો છે કે હું આજે આ ઘર છોડી જાઉં છું. તે પોતાનો જવાબ આપતા ત્યાંથી ઊભી થઈ રૂમ બાજુ ચાલવા લાગી. પોતે કરેલા નિર્ણય પર તેને બિલકુલ પસ્તાવો ન હતો. તેની વાત સાંભળ્યા પછી કોઈ ઊભું થઈને તેને રોકી શકે તેમ ન હતું. સાર્થક અને ભાભી ને તો એક એવો આઘાત લાગ્યો હતો કે તેને પોતાના જ કંઈક ન કર્યા પર અફસોસ થઈ રહ્યો હતો. જો તે દિવસે તેને અવાજ ઉઠાવ્યો હોત તો આજે આ પરિણામ ન આવત. તેને રૂમમાં જઈ પોતાનું બેગ ભર્યું અને તે બેગ સાથે જ બહાર આવી. આ નિર્ણય તેને માટે કેટલો અઘરો હતો, પણ આ સિવાય બીજો કોઈ રસ્તો પણ તેની પાસે ક્યાં હતો? બેગ ન બહાર મૂકતા તે બધા બેઠા હતા ત્યાં ફરી આવી. બધા સામે એક નજર કરતા તેને સાર્થક સામે જોયું. તે સાર્થકને કંઈ કહ્યા વગર ચૂપ ન ઊભી રહી શકી. આપણી ઇજ્જત સમાજની વાતો પર નહીં. આપણે ઘરમાં હોય છે, પણ તે સમાજ પહેલા આપણી પોતાની જિંદગી હોય છે. ક્યારેક પોતાના માટે પોતાના લોકો સાથે લડવું પડે તો લડી લેવું જોઈએ. આમ ચૂપ રહેવાથી જે હોય તે પણ જતું રહે. વધુ કંઈ ન કહેતા તે પોતાની બેગ લઈ બહાર જવા લાગી. તેને રોકતા પપ્પા તરત જ ઊભા થયા અને તેની પાસે આવ્યા. આમ તું જઈ તો રહી છો, પણ તને ખબર છે સંબંધ તૂટ્યા પછી છોકરીની કેવી હાલત હોય છે. શું તારા પપ્પા મમ્મી તારો આ રીતે સ્વીકાર કરશે? તે એક કોશિશ વધુ કરી લેવા માંગતા હતા. આ સંબંધને જોડી રાખવાની નહીં કરે મને ખબર છે, પણ હું તે બધું વિચારી મારી જિંદગી ખરાબ ન કરી શકું. હું આજની સ્ત્રી છું. મારી જ પોતાની જિંદગી સાથે ખિલવાડ કેમ કરી શકું? જે સ્ત્રી પોતાના નિર્ણય જાતે લેવા સમક્ષ છે તેને પછી કોઈનો ડર નથી. તમે મારું વિચારવા કરતા સાર્થક અને અંકિતાનું વિચારો. તેના માટે તમારે તમારા વિચારોને બદલવા પડશે.
એમ કહેતા તે પોતાના બેગ સાથે ઘરની બહાર નીકળી ગઈ. બધા તેને જતા જોઈ રહ્યા. હવે તે કોઈના કંઈ કહેવાથી પાછળ ફરવાની ન હતી. તે પોતાની અંદર છુપાયેલો ડરને તોડી નીકળી છે. આપણી વાર્તા આજે અહીં જ પૂરી થઈ. શણગાર સ્ત્રીની શોભા છે એ વાત બધા જાણે છે, પણ તે શણગાર ત્યારે જ શોભા બની શકે જ્યારે તે જેની માટે શણગાર સજી રહી છે તે તેનો બની તેની સાથે હોય. વાર્તા તો તમે જ સાંભળી હશે, એટલે આ વાર્તા વિશે વધુ કંઈ ન કહેતા તમને આ વાર્તા કેવી લાગી તે જરૂર જણાવજો કોમેન્ટમાં, અને એક લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક ધમાકેદાર વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.